શહેરના કારેલીબાગ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક અને કોર્પોરેટર આમને સામને આવી ગયા. સ્થાનિકે કોર્પોરેટરને ઘેરી લીધા. ભારતીય જનતા પાર્ટીનો જળશક્તિ અભિયાન માટેનો આ કાર્યક્રમ જળશક્તિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં કોર્પોરેટરને સ્થાનિકો દ્વારા ઘેરી લેવામાં આવ્યા. સ્થાનિકોનું કહેવું છે કે ઇલેક્શન આવે એટલે બે હાથ જોડે છે અને તેમના વિસ્તારની મુલાકાત લેવામાં આવે છે, પરંતુ ઇલેક્શન પતી જાય અને જ્યારે તેઓને મુશ્કેલી પડતી હોય, ખાસ કરીને જ્યારે ચોમાસામાં પાણી ભરાઈ જતા હોય, ત્યારે કોર્પોરેટરો વિસ્તારની મુલાકાતે નથી આવતા. તેમની સમસ્યા કોઈ સાંભળતું નથી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ પાસે જ જળશક્તિ અભિયાન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં આજરોજ વડોદરામાં સૌપ્રથમ સ્પોન્જ પોન્ડનું ઉદ્ઘાટન અને સાથે સાથે હોમ કમ્પોસ્ટ કીટ વિતરણનો આ કાર્યક્રમ યોજાયો હતો અને જે દરમિયાન સ્થાનિક લોકો ત્યાં એકત્રિત થઈ ગયા અને તેમના દ્વારા કોર્પોરેટરને ઘેરી લેવામાં આવ્યા. સ્થાનિકોએ કોર્પોરેટર બંદીશ શાહને ઘેરી લીધા. આ અંગે સ્થાનિક મિનેશ પંડ્યાએ જણાવ્યું કે અમે અહીંયા રહીએ છીએ ને અહીંયા 560 જેટલા મકાનો આવેલા છે. ઇલેક્શન આવે ત્યારે બધા જ આવે છે, પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ નથી આવતું. આ બધી જ મહિલાઓને તમે પૂછી શકો છો. આ બોર બનાવ્યું તેનો અમને વિરોધ નથી, પરંતુ અહીંયા લાઇન ચોકઅપ છે તો પાણી પોતાનો રસ્તો કઈ રીતે કરશે તેવું સ્થાનિક મિનેશ પંડ્યાનું કહેવું છે. અનેક રજૂઆત કરી છે ત્યારે કોઈ આવતું નથી તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2019માં પાણી ભરાયું હતું ત્યારે અહીંયા કોઈ જ ન આવ્યું. આ તો ઉદ્ઘાટન કરવા આવ્યા છે. અમારી માંગણી એટલી જ છે કે અમને બાંહેધરી આપે કે આ વર્ષે અહીંયા પાણી નહીં ભરાય. જોકે જેનો પ્રત્યુત્તર આપતા સ્થાનિક કોર્પોરેટર બંદીશ શાહે જણાવ્યું કે સ્થાનિકોના આક્ષેપો સામે મારી પાસે વિડીયો છે કે મેં જાતે આવીને રાત્રે 1:30 વાગે સાફ સફાઈ કરાવી છે. આ તેઓના વિસ્તારમાં પાણી ભરાય તે માટે જ અમે કરીએ છીએ. તેઓ કહે છે કોઈ નથી આવતા, પરંતુ મારી પાસે અહીંયા આવવાના પુરાવા છે. આ પ્રયત્ન તેઓના માટે જ કરવામાં આવી રહ્યું છે. અહીંયા 2 ચેમ્બર પણ બનાવવામાં આવી છે. મારો પ્રયાસ છે કે અહીંયા પાણી ન ભરાય. આ અંગે વધુમાં તેમણે કહ્યું કે સ્પોન્જ પોન્ડ સિસ્ટમ દ્વારા આ વિસ્તારમાં વધારે પાણી ભરાયું છે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. વિસ્તારમાં વધારે પાણી ભરાતું હોવાથી અહીંયા બોરિંગ કરી જમીનમાં ઉતારવામાં આવશે. અહીંયા 220 ફૂટનો બોર કરવામાં આવ્યો છે અને તેનો અંદાજિત ખર્ચ 3 લાખથી પણ વધુ છે. નથી થતું સાહેબ, એ વસ્તુ મોટી છે. અમને તો આ વર્ષથી અમે એની પાછળ પડે તો સાહેબ આજે 15 વર્ષથી અહીંયા કારેલીબાગમાં પ્રોબ્લેમ છે સાહેબ. પાણીમાં ભરાય છે ને સાહેબ. તમે ગયા વર્ષે પણ વરસાદમાં આવ્યા હતા સાહેબ. આ હું તો રાત્રે 12:30 વાગે આવ્યો હતો. એના માટે તાત્કાલિકમાં મારો ખર્ચો કર્યો. કોર્પોરેશનમાં કોઈ રોલ નથી. 220 ફૂટનો બોર કર્યો. આના માટે તમારે પાણી ના ભરાય સાહેબ ગયા વર્ષે પણ રિઝલ્ટ માટે રાતો જોવું પડે ને. ઘરમાં પાણી ભરાઈ જાય છે. આ ગટરનો નિકાલ નહીં થતો ને જેટલી વાર પાણી ભરાય છે એટલી વાર અમારે ગયા કોઈ જોવા પણ નથી આવતું. આ હમણાં આ કર્યું છે એટલા માટે આયા છે આ લોકો, બાકી કોઈ અમારે ત્યાં આવતું નથી. અને દર વર્ષે બધું જ બગડે છે. અનાજ પાણી બધું જ બગડતું હોય છે. હમણાં બી અમારા ઘરમાં હાલત તમે જોઈ શકો કે કેવી હોય છે. જો કે હમણાં વરસાદ નથી આવ્યો એટલે અને હમણાં ભરાયું હતું. હમણાં જ્યારે પહેલો વરસાદ આવ્યો ત્યારે આખું ફૂલ ભરાયું હતું. ઘૂંટણની ઉપર પાણી હતું આગળ, ત્યારે પણ કોઈ આવ્યું નથી જોવા. ખાલી હમણાં ચર્ચા કરતા હોય છે, પછી તો કશું રહી. દર વર્ષે તમારા નુકસાન દર વર્ષે હોય છે. રોડ પર રહીએ છીએ. નાખવાનું કે છે એ નહીં નખાતી, બે 4 લાઈનો નહીં નખાતી, 4 પાઇપ નહીં નાખી શકતા. એટલા લાઈન સાફ થઈ ગઈ, કચરો સાફ થયો પછી કોઈ જોવાય નહીં આવતું. ભાઈ ગયા વર્ષે શું પરિસ્થિતિ હતી? બહુ ખરાબ પરિસ્થિતિ હતી. એ ગયા વર્ષના વિડીયો છે અમારા જોડે. આવો તો ખબર પડે. આ ચોકમાં ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. કરો છે એ સાચું કરી રાખો સૌથી સારું. કરો તો સૌથી સારું અમારા માટે સારું છે. કરો તો બધા પેલા કારણ કે અમારા બધાના ઘરમાં નાના છોકરા ને એ બધું છે. દશા તામની વધારે ગંધાય છે. આગળ નજીક કોર્નરનું મકાન વધારે આમ આ તો એટલે પાણીમાં જ બેસી રહે છે એ લોકો તો બાપરા. ઉદઘાટન છે એટલે બધા હાથ જોડશે આમ કરી, પણ કોઈ જોવા નથી આવતું. કોઈ આવા તૈયાર છે નહીં ને કોઈ આવતું નહીં. અત્યારે બધા કહે છે ને કે મેં આવીને બોલે, કોઈ આવે નહીં. કોર્પોરેટરને ખુદને ખબર છે કે કેટલું પાણી ભરાય છે, બરાબર. પછી અહીંયા આવીને જોવે છે, કોઈ આવતા નહીં, બરાબર. 1.5 ફૂટ પાણી હોય છે બધાના ઘરોમાં.
અને પાણી બધું બગડે. આ વખતે બધી નદીઓ ખાલી હતી, બરાબર? આ વખતે સહેજ વરસાદ પડ્યો તો અમારા ઘરની આગળ પાણી હતું, તો આ ગટરો જોમ હોય ત્યારે જ પાણી ભરાયેલું હોય ને, બોલો પછી હવે એવું કહેવાનું અમારે? હવે કે છે પાણી નહીં ભરાય ગેરંટી શું અમને આપો? 6 વાર ટેન્ડર કરાય છે, અહીંયા આગળથી વરસાદી ચેનલ નાખવાની છે. એમની જે વાત છે એ પ્રમાણેની એમને જે દહેશત છે કે વરસાદના પાણીનો નિકાલ જે તે દિવસે વર્ષો જૂની જે લાઈન છે વરસાદી લાઈનની કેપેસિટી ડાઉન છે, એટલે પાણી ધીરું જાય, પણ તેમ છતાં સફાઈ થયેલી છે. અને અત્યારે એ જ કામગીરી અંતર્ગત આપણે અહીંયા આગળ સ્પેન્ચવેલ બનાવ્યો છે. અને અત્યારે જે કામગીરી છે એ કામગીરીનું પરિણામ આવતા પહેલા એ લોકોની દહેશત છે, એ લોકોને બીક છે કે આ વખતે પણ વરસાદનું પાણી આપણા ઘરમાં ભરાઈ જશે. આપ જુઓ છો કે વર્ષોથી જે વરસાદનો ટ્રેન્ડ છે એક અલગ પ્રકારનો રહ્યો છે, અને 1 કલાક 2 કલાકની અંદર 3-3, 4-4, 5-5 ઇંચ વરસાદ પડી રહે અને સમગ્ર વડોદરાને પૂરગ્રસ્ત કરી નાખે છે. એવી પરિસ્થિતિની અંદર આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે. ભૂતકાળની અંદર મારું બાળપણ અહીંથી ગયું છે. સોય તળાવ જે હતું એની ઉપર આનંદનગર બનેલું છે, અને આંતરિક એ જે વ્યવસ્થા છે વરસાદી ગટરની વ્યવસ્થા છે, મોટી લાઈન નાખવા માટે પણ ઘણી અડચણો છે. એ અડચણના સમાધાન રૂપે આપણે આ જે પાણી છે વધુ કઈ રીતે જમીનમાં ઉતરી જાય, કઈ રીતે વરસાદનો પાણીનો નિકાલ થાય એ પ્રમાણેની કામગીરી કરી છે. અત્યારે એ કામગીરીની ઉદ્ઘાટન માટે આવ્યા હતા. અત્યારે એનો ટ્રાયલ પીટ પણ લેવાનો છે. વરસાદી ગટરની સફાઈ પણ થઈ ગઈ છે. અને આગળ અંબાલાબા ગરબા ગ્રાઉન્ડની અંદર પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગના 4 બોરિંગ કર્યા છે, એટલે આવનાર દિવસોની અંદર આગળ પણ પાણી ઉતરશે એ પ્રમાણેની પ્રયત્નો કર્યા છે. સાથે સાથે અહીં આગળ આનંદનગરથી સ્ટેટ બેંક સોસાયટી સુધીની વરસાદી ચેનલનું ટેન્ડર 6 વાર કર્યું છે. 6 વાર અત્યારે ભર્યું નથી. ફરી વાર એક પ્રયત્ન કરવામાં આવશે. એ ચેનલની કામગીરી પણ જલ્દી થશે, તો જેથી પાણીને ચેનલના મારફતે એ વિશ્વામિત્રીના નાણાંની અંદર વહી જાય એ પ્રમાણેનો પણ પ્રયત્ન છે. એટલે આગામી દિવસની અંદર ચોક્કસપણે આ વરસાદી પાણીના નિકાલ માટેની પૂરેપૂરી કામગીરી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ આવતા નથી એવું આ લોકો કહે છે, આપ તો કહો છો બાળપણ અહીં ગયું છે, તો આ લોકો કેમ વાત કરે? એ લોકો જે પ્રમાણે મુખ્ય ઉદ્દેશ લઈને આવતા નથી. મારું તો અહીંયા આગળ જ મારો પોતાનો બિઝનેસ પણ નહીં છે ને, ઘરે બધાની ઘરે જ જઉં છું, પણ કોઈની ઘરે કંઈ કામ ના હોય અને ખાલી જવું કંઈ કામ છે એવું નહીં, પણ અહીંથી આવતો જતો બીજું કે અહીંયા શું સમસ્યા શું છે તમારી? અમારે તો પ્રોપર પાણીની લાઈન કનેક્શન છે. આજે 15 વર્ષથી ભાજપ સરકાર ચાલી રહી છે અને 15 વર્ષથી બીજેપી જ આવે છે અહીંયા. તો એક વસ્તુ પૂછવા માંગીએ છીએ અમે કે આજે 15 વર્ષમાં 5 વર્ષ તો તમને આ ગ્રાન્ટ આપે છે, તો તમે લાઈન કેમ નહીં નાખતા? પાણીની લાઈન કેમ નથી નાખતા? પાણીની લાઈનમાં હોય તો ગટર મિક્સ થાય. અત્યારે ગટરની લાઈનોમાં વરસાદી ગટરની લાઈનમાં ગટરની લાઈન મિક્સ છે. આજે 15 વર્ષથી તમારે અમે વોટ આપીએ છીએ, તો અમને કામગીરી એવી આપો ને. આજે એક તમે વરસાદી ખાલી એ બનાવી બેઠા, શું મતલબ એનો? હે, અમે 35 વર્ષ અહીંયા રહીએ છીએ, અમને વિશ્વાસ આજે પણ છે કે કરશે. હજુ અમારે 4 ભૂંગળા નાખવાના, પણ આની કામગીરી પહેલા કરવામાં આવી છે, તો પેલા ભૂંગળા કેમ નથી નાખવામાં આવ્યા? સાહેબ મેં તમને જોયા છે, તમે પર્સનલી આવો છો, ના નથી પાડતો. સાહેબ એ વસ્તુ થાય ને કામગીરી. સાહેબ તો મેં ના નથી પાડતો સાહેબ.